તો આજ તમારા ઘણા બધા સવાલના જવાબ મળશે તમને. પહેલા છે ને આ ભાઈ ઘણા બિઝનેસની ટ્રાય કરીને ભાઈ તમે સોશિયલ મીડિયામાં ક્યાંથી વિચાર ક્યાંથી આવ્યો ને તમે પીગ્યા કેવી રીતે એ મને એક વાત. સોશિયલ મીડિયા એવું છે કે એમાં તમે જેમ ઊંડા ઉતરો ને એમ તમને વધારે શીખવા મળે ને આમાંથી તમે આગળ પણ આવો અને શું કહેવાય હાવ બરબાદે થઈ જાવ. કઈ ચેનલ ડિલીટ થઈ? એ આમ ફેક્ટની ચેનલ ફેકની ચેનલ હતી ડિલીટ. ફેક્ટ ને એવું બધું હારવાર નાખતા 3 મિલિયન પ્લસ જેવું હતું. 3 મિલિયન પ્લસ કીડીઓ કાઢીને ખાધું ને તને ભાઈ રમી નાખી કે મારે ઘેર વી જાવ એમ. સોશિયલ મીડિયામાં તમે ગણો ને તો ઘડીકમાં આપણને ઇજ્જત આવે નીચી પાડી દે ને આમ કોને તમે ઘડીકમાં. પણ હમણાંથી બ્લોગ નહોતો બનાવતો એના કઈક રીઝન હતા. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ અત્યારે છે ને હું આવ્યો છું લાલભાઈના ઘેરે અને ખાસ એક વાત કહી દઉં કે અમે બધા અત્યારે આમ ભેગા તો થઈ જાય પણ પહેલાં અમે ક્યાં હતા ને શું કરતા ને કેવી રીતે અમે સોશિયલ મીડિયાની અંદર અહીંયા સુધી પીગા ને એનું રીઝન શું છે ને આજ તમને બધાને જણાવશું. કેમ કે અમારી સાથે ઘણા બધા મિત્ર એમ ભેગા થઈ જશે. એમ કહો તો એસકે છે, ડીકે છે, લાલભાઈની બે ભારું છે અને એના મમ્મી ને બધા છે ને. આ મારી પાછળ મકાન દેખાય ને ભાઈ, આખું મકાન. આ મકાન છે ને આખું સોશિયલ મીડિયાના માધ્યમથી ઊભું છેલું છે. એટલે વિચાર કરો કે સોશિયલ મીડિયાથી ક્યાંથી ક્યાં પૂગી શકી. અને ખાસ તો એક વાત એ અમારે તમને આજ કેવી છે કે અમે પહેલાં શું કરતા, કેવી રીતે આગળ આવ્યા શું છે એમ એ થોડુંક આજ તમને જણાવશું. કેમ કે બહુ બધા કમેન્ટ કરતા કે ભાઈ અમારા વિડીયો વાયરલ નથી થતા અને અમારે બ્લોગર બનવું છે. તો આજ તમારા ઘણા બધા સવાલના જવાબ મળશે તમને. ખાસ તો પહેલાં અમે બધા છે ને આમ ખાલી હીરા ગણતા ને ત્યારે ઓળખતા કે ન ઓળખતા ભાઈ તમે? હીરા ગણતા ને ત્યારે ઓળખતા પણ હા ઓળખાણ પેલા નહોતી. પણ અમે પહેલી મીટ હે ને અમારે કૌશિકભાઈ ના બેન ના લગ્ન હતા ને વેજોથી ત્યારે અમારી પહેલી મુલાકાત હતી જાગભાઈ ની. આમ એકા બીજી ઓળખતા ખરા કે ભાઈ લાલજી વિડીયો બનાવે છે ઓળખતા પણ મુલાકાત ન્યા આ ભાઈ ના ગામમાં હું છે ને હીરા ગણવા જતો ને અત્યારે તો બધા ભેગા છે નાસ્તો કરી છે. પેલા છે ને આ ભાઈ ઘણા બિઝનેસ ની ટ્રાય કરીને ભાઈ તમે સોશિયલ મીડિયામાં ક્યાંથી વિચાર ક્યાંથી આવ્યો ને તમે પીગ્યા કેવી રીતે એ મને એક વાત. સૌથી પહેલા તો એને ઘણા વર્ષ થઈ ગયા. ટિકટોક જ્યારે કહેવાય ને કે બહુ આમ ટ્રેન્ડિંગમાં હાલતું હતું. ટ્રેન્ડિંગમાં એટલું હાલતું હતું એટલે મેં ટિકટોકમાંથી શરૂઆત કરી હતી. કારણ કે બધા બનાવતા હતા ને મને વિચાર આવ્યો કે આપણે ટિકટોકમાંથી શરૂ કરીએ એમ. તો ટિકટોકમાં મેં પહેલા પગ મૂક્યો હતો. પછી ટિકટોક બેન થઈ ગયું. મારે એમાં થોડું ઘણું આમ હાલવા એવા હતા વિડીયો અમુક મારે એટલા બધા નહોતા કારણ કે હું તો હા ઈખાવ હતો, નાનો એવો હતો. પણ ત્યાં થોડુંક આવેલું પછી એ ટિકટોક બેન થઈ ગયું. પછી મેં કીધું હવે શું કરવું એમ. ટિકટોક પછી તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ આવેલું હતું. તો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે દુબાકો માર્યો અને એની અંદર રીલ બનાવવાનું શરૂ કર્યું. એમાં થોડી ઘણી રીલ બનાવીને પછી મેં યુટ્યુબ ચેનલ બનાવી હતી. એમાં ધીમે ધીમે અમે પેલા બ્લોગ હા બસ હારો યુટ્યુબ ને એવું બધું લગભગ ઓલમોસ્ટ હારો જ શરૂ કર્યું. ટાઈમ નતો ગયો અમારે બધાને. પેલા કૌશિકભાઈ સ્ટાર્ટ કર્યું હતું, પછી અમે બધાએ સ્ટાર્ટ કર્યું હતું. આમ કોને તો કઈ જાજો ટાઈમ ને 3 વર્ષ ઉપર છું આપણે બધાને. 3 વર્ષ ઉપર છે. સારા પર જવું એટલો અંદાજે શું છે મારી ચેનલ છે ને 3 વર્ષ ઉપર છે એટલે એટલો બધાનો ટાઈમ શું છે ભાઈ કે એમ. અને પહેલેથી 8 વર્ષથી તો મહેનત કરતા હતા અમે. ટિકટોક હતું ને ત્યારથી મતતા હતા. અને પેલા ભાઈ તું શું કામ કરતો? પેલા સૌથી પેલા એને ભણવાનું મૂકીને સીધો એને હું હીરા પકડેલા હતા મેં આની જેમ સેમ ટુ સેમ. આ ભાઈ હીરા ગણતા હા અને હું હીરા પાછો મેનેજર હતો. હું હીરા મેનેજર હતો. 3000 માં ખાલી એ પાછો પગાર હાવ નાનો હતો. 3000 કીધું છે સવિતાબેન. 3000 માં જ તે ખાલી. અને એમડા લોકોને હીરા ગણતા એટલે એમાં તો પગાર હું જયારે હીરા પેલા ગણતો ત્યારે મારે 5000 6000 નું જેવું કામ થતું. પછી ગામમાં ગયો ત્યારે પછી 30000 સુધીનું આપણે હીરામાં કામ કરેલું છે ને ગાડી લીધી હતી આપણે હીરા ગઈ. બાકી તો ભાઈ યાર અમે કહો ને આમ સ્ટ્રગલ અમારા બે ભાઈનો હિરખો જ છે. પેલા આ બે બેનું છે ને હીરા ગણતા ભાઈ. અને અત્યારે આ બેન હજી હીરા ગણવા જાય થોડી ખબર છે. પણ હમણાં નવું સ્ટાર્ટ કર્યું છે. કેમ કે લાલભાઈ નવો મોબાઈલ લઈ દીધો ને હમણાં 13 Pro Max. ઓલો ખાલી 13 લીધો ને ખાલી છે. અને આ બેન તો તમને ખબર છે આ મકાન હે ને ભાઈ ફરમાઈશમાં બને છે. પણ સારું કહેવાય. પેલામાં અત્યારમાં કેટલો ડિફરન્સ આવી ગયો બેન? ઘણો બધો. પેલા હું હીરા જ ગણતી અને રેખાબેન ને મેં શીખવાડેલા છે હીરા. ગરુ હું એને ગુરુ હું મથાળા ને હીરા ગણતી ને રેખા ને મેં શીખવાડેલા છે. ઈ કોલેજ કરેલી છે ને હું ખાલી 8 જ ભણેલી છું. સેમ હું તો 7 જ ભીણું. સોશિયલ મીડિયા એવું છે કે એમાં તમે જેમ ઊંડા ઉતરો ને એમ તમને વધારે શીખવા મળે ને આમાંથી તમે આગળ પણ આવો અને શું કહેવાય હાવ બરબાદે થઈ જાવ. સોશિયલ મીડિયામાં એવું નથી કે બધે સારું જ ઓલું થાય. આગળ આવો ને પાછળ જાવ એવું છે. અને વધારે તો ઈ કે આપણા ઘરના આપણને સપોર્ટ કરે. નકર ઘણા વિડીયો બનાવતા એમ કે હવે સાનું મનું બે નિયમ કરે ખબર. એટલે ફેમિલી નો સપોર્ટ પહેલેથી તમારો બહુ સારો. એમાં પણ છોકરીઓને સપોર્ટ કરે એટલે હારામાં હારું. આ બધા અત્યારે અમે ભેગા છે ને ખાસ તો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતા ને એની કારણે અમે આજ ભેગા છે. નકર અત્યારે અમે કોઈ બેઠા ન હોત, કારખાનામાં હીરા ગણતા હોત. 6 વાગે હાલો હવે ઘેરે જવાનું હે. બેન કહેતા રોટલા બનાવવાના છે, આ ભાઈને કંઈક કામ હશે એવું હોત.
પણ અત્યારે એવું છે નહીં, અત્યારે અહીં બેઠા છીએ શાંતિથી. એટલે 6 વાગે એટલે હું વિચાર કરતો હોય કે હાલો હવે ભાઈ કારખાનાનો ટાઈમ પૂરો, હવે જઈ ઘરે. ઘેરે ફોન ઘુમડશું. હા એમ. ખાસ અમારા બે મિત્રો છે ને, જ્યારે અમે કોઈ સોશિયલ મીડિયામાં નહોતા ને ત્યારથી આ ભાઈ હતા. જો આ અમારા છે ને નાના ક્રિએટર છે, અને આમ કહો નાના creator છે? એટલે એમ નહીં ઉંમરમાં યાર, બેઇજ્જતી કરી નાખી ઉંમરમાં ભાઈ. આમ કહો ને તો નાની ઉંમરમાં ખાવ નાનું આમ થતું ને ત્યારથી બ્લોગ બનાવતો ને, એક હિન્દીમાં પાછા, ગુજરાતી નહીં. કેમ કે આમ કહો તો અત્યારે જે હિન્દી ક્રિએટર છે ને, ત્યારે આ બધાને કોન્ટેક્ટમાં હતા. વિચાર કરો, પછી આવડે એક ચેનલ ડિલીટ થઈ ગઈ. કઈ ચેનલ ડિલીટ થઈ? એ આમ ફેક્ટ ની ચેનલ, ફેકની ચેનલ હતી, ડિલીટ. ટેક ને ફેક્ટ ને એવું બધું હારવાર નાખતા. 3 મિલિયન પ્લસ જેવું હતું. 3 મિલિયન પ્લસ સબસ્ક્રાઇબર હતા, અને આમ કોને તો હિન્દી ક્રિએટર બધા કોન્ટેક્ટમાં હતા. અત્યારે કેમ અમારે ગુજરાતી બધા અમે એકાબીજી કોન્ટેક્ટમાં છે એવી રીતે હતા. અને આ ભાઈ મોટા મોટા આમ સેલિબ્રિટી અત્યારે તો થઈ ગયા બધા, એ બધા કોન્ટેક્ટમાં હતા, ટચમાં. અને ચેનલ ભાઈની ડિલીટ થઈ ગઈ. પછી ભાઈ પાછા લાગી ગયા બાટલા વાવ્યા. નહીં, પેલા હું હીરા ગવા, તમારી જેમ જ તે. એટલે હીરા માતા શરીર માં બાટલા હે ને વેવા. પછી વરદી હીરા ઘા, પછી વરદી, પછી મેં કીધું હવે નહીં મજા આવે, એટલે મેં કીધું આપણે ગેસના બાટલા ડીલરશીપમાં ગોઠવાઈ દઈએ. મારા પપ્પા જાતા કે નહીં, તો પછી અમે બાપ દીકરો એક હારે જતા. એવું છે. અને આ ભાઈ ભણવા ચડી આ ગયા. ભાઈ ભણતા ને પ્લસ હિન્દીમાં બ્લોગ બનાવતા ને. હજી હિન્દી ચેનલ છે સારી એવી હાલે, પણ અત્યારે ગુજરાતીમાં વધારે ધ્યાન દઈને અમારા કાંઠામાં હંધે કરતા વધારે ધ્યાન આવડા દે છે અત્યારે. હા, એ વાત તો રેડી, પણ એક મિસ્ટર દર્શક યુટ્યુબ ચેનલ સર્ચ કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, કેમ કે ભાઈ મિસ્ટર બીસ્ટ જેવું કન્ટેન્ટ બનાવે છે. શેર કરી લેજો, એવું કઈ નથી. પ્રમોશન કરી લીધું, એના પૈસા તો હું લઈ લઈ, એનો કઈ વાંધો નથી. પણ એ તો અમે સમજી લેવું. પણ પેલા ને અત્યારે કેવો ફેર પડી ગયો. ભાઈ ગાડી લઈ આવ્યા હમણાં, ગાડી લઈએ ભાઈ, બધું તમારો બધાનો સપોર્ટ ને આ રીતે ધીમે ધીમે પ્રગતિ કરી. અને ખાસ બધા કમેન્ટ કરતા હોય કે ભાઈ વિડીયો નથી હાલતા ને હું નથી, ને એનું કંઈક જવાબ દેશો તમે? કેમ કે એનું કાંઈ નહીં, મહેનત કરો, કન્સિસ્ટન્સી મેન્ટેન કરો, એટલે ઓટોમેટિક તમારા વિડીયો હાલે. ડેલી વિડીયો અપલોડ કરો. કેમ કે હમણાંથી તો મેં તો મૂકી દીધું છે બધું, પણ તમે ડેલી વિડીયો અપલોડ કરો ને તો ભાઈ બહુ બધું તમને રોજ શીખવા મળે. તમે એક દિવસ કારખાને હીરા ગમવા જાવ તો એક દિવસમાં હીરો ન આવડે તમને, એની ઘોડે જ છે. તમે ડેલી મહેનત કરો તો વધારે. બાકી તો એમ કહે કે ભાઈ સપોર્ટ કરો, આની પાસે ઓલું વિડીયો બનાવવા જાવ ને આમ જાવ, એની કરતાં તમે કન્ટેન્ટ બનાવો, કંઈક નવું લાવો, અને તમારા ખુદના દમ ઉપર આગળ આવો ને, એ જ હાસી વસ્તુ છે. કેમ કે તમે એકવાર ઓલા યાર વિડીયો બનાવશો, એક વિડીયો હાલશે, ગમે યાર તમે બનાવી આવશો, પછી બીજા વિડીયો શું કરશો તમે? આ વસ્તુ એવી છે, પણ આપણે બીજાને કહીએ ને તો બધાને ખોટું લાગે કે ભાઈ અમારે વિડીયો નથી બનાવતા નામ. પણ આ રિયાલિટી અમુક તો આપણે કોઈક અમુક મળે ને એમ આપણને કહે કે તમે વિડીયો બનાવો એમાં હું ટ્રીક યુઝ કરો, કે હું એવું સેટિંગ કરી જો હરખું, પણ એમાં સેટિંગ બેટિંગ એવું કાંઈ હોય જ નહીં ભાઈ. ખાલી મહેનત કરો એટલે ઓટોમેટિક તમારા વિડીયો હાલે. હા, એ સેટિંગ. જો આ બોલો, આ બોલે ઓછું પણ ભડાકા વધારે કરે. પણ આવું છે ભાઈ, જે છે ને રિયાલિટી છે. એટલે મહેનત કરતા રહો, જેને કામ કરવું એ. બાકી તો અમે કંઈક આવી રીતે ધીમે ધીમે મહેનત કરીને જ આગળ આવ્યા ને. હાલો ને ભાઈ ગયો ડીજે વાગે. ડીજે વાગે. પતી ગયું કે? પતી ગયું. કલાકથી રીલ શૂટ કરતા હતા, કલાકથી રીલ શૂટ કરતા હતા. હાલો બધા નીકળશો ધીમે ધીમે કે? ચાલો ભાઈ, હું ઘેરે જઈને તમને એક બીજી વાત કરું, પણ એ ઘેરે જઈને પછી કહું. એટલે ફટાફટ હું છે ને નીકળું ઘરે. બધાને જય માતાજી, જય માં મોંગલ. ને મારા જનકભાઈ ઘેર આવ્યા ને તમે બધે જમી લીધું. અત્યારે કેટલા વાગી જાય છે? 9:30 થઈ ગયા. એવા તો ભાઈ ઘેરે આવ્યો, કેવા ઘેરે આવે એનું નક્કી જ ન હોય. કામ અને મોડું થઈ જાય કામ હોય તો, બટ હંધાઈ દેશી કરે છે ના દે. માતા આવીને ભાઈ બાદ ગયેલો હોય તો મોડું થઈ જાય, તો પછી આપણે જમી લઈએ. ભાઈ આવીને જમી લીધો. ને પેલા છે ને મમ્મી દાડીએ હતા ને સોશિયલ મીડિયામાં જનકભાઈ કામ કરવાના ને, પછી દાડીએ ને હતા, બીજાના ખેતરમાં પેલા હતા. પણ હવે તમારા ઘરની ખેતરમાં જ કામ કરીએ. કામ પેલા અમે 3 માં દીકરો દાડિયા હતા. ને પછી મારો જનક તો નાનો હતો ને, તે બેસરાને દિવાળા યાદ આવ્યા હાથમાં. એક વખત રોવા મીડે, રોવા મળ્યો. બા હું વયો હતા એમ. હું કાલ ભાઈ તને હું ફોન લીધે. બધે સમય હીરકો ન હોય ને તારે બે અમારે આમ ઘરમાં આમ સારું નતું, તારે બધે આમ સમય હીરકો ન હોય. તારે અમે દાડિયા હતા તે કે ભાતમાં કીડીયું સડી ગયું. બપોરે જમવા બેઠા તો હવે ઘર તો આઘું હોય તો ભાતમાં કીડીયું સડી જાય તો ખાવું હું? તે કીડીયું કાઢીને ખાધું ને જનકભાઈ રોવા મીડા કે મારે ઘેર વહી જવું એમ. પછી આમ જનકભાઈ આમ સોશિયલ મીડિયામાં ધીમે ધીમે આવ્યા. પહેલાં તો હીરા કહવા જતા, અમે દાડિયા જતા ને તારી ભાઈ જ નક્કી કર્યું છે કે હવે દાડી ન કરવી. તે પછી જનકભાઈ હીરામાં બેસી ગયા. પછી મને તે હીરામાં હારે બેહાડી કે ખેતરમાં કામ ન કરવું. પછી આમ બેન ભારું હીરામાં કહવા જતા ને પછી જનકભાઈ સોશિયલ મીડિયા ચાલુ કર્યું ને એને ચાલુ કર્યું. પછી મને મન થયું કે મારે સોશિયલ મીડિયામાં કામ કરવું છે એમ. હીરા કહવા જાય ને તો એમ કે જોતો ઓલી છોડી વિડીયામાં આવે ને તે ગમે ના બહાર જતા કે તમે વિડીયો બનાવવા કંઈ સારા લાગો એમ કે.
તોય તો આમાં આપણે હિંમત રાખવી પડે. પહેલાં શરૂઆતમાં તો સોશિયલ મીડિયામાં ગામડામાં તો એવું જ હોય ને. એક સોશિયલ મીડિયામાં છોકરીઓને આવું ને ગામડામાં એ બહુ અઘરી વાત કહેવાય ને. મારે તો હું સોશિયલ મીડિયામાં અત્યારે કામ કરું ને અત્યારે મારા ફેમિલીને ભાઈ પૂરેપૂરો સપોર્ટ ને એમાં જનકભાઈએ ફૂલ સપોર્ટ કરી દે. હવે આમ બધું કોને તો ફોન મને લઈ દીધો ને મને હું કાંઈ લાટ ભણેલી નહીં, 8 ભણેલી સૌ મને પૂરા વાંચતા લખતા પૂરું ના આવડતું. બધું હેન્ડલ જનકભાઈ જ કરે ને. અત્યારે સોશિયલ મીડિયામાં મારે ઇન્સ્ટામાં ફોલોવર વધારે છે, યુટ્યુબમાં છે ને સારું હાલ્યા કરે. માતાજીની દયાને તમારે બધાને સપોર્ટ. સોશિયલ મીડિયામાં આવતા હોય ને કામ કરતા હોય ને ભાઈ કરતો હોય ને ખાલી તોય તે ભાઈ મને વિડીયો લેતા ને તોય મને એમ કહેતા ને. અત્યારે ગામમાં ગયા હોય ને તો એમ કે આશુબેન આવ્યા, આશુબેન આવ્યા. એમ મોટી ઉંમરના હોય ને બધા એમ કે ને તમે આપણને એમ થાય ઓહો. સોશિયલ મીડિયામાં તમે ગણો ને તો ઘડીકમાં આપણને ઇજ્જત આવે નીચી પાડી દે ને. આમ કોને તમે ઘડીકમાં આમ ઇજ્જત એટલી દે એમ. આમ કહેવાય નહીં સોશિયલ મીડિયામાં આપણે કેવા રહી ને કેવા વૈયા જાય એ નક્કી જ નહીં. પહેલાની પરિસ્થિતિ હાવ નબળી હતી આપણે ને અત્યારે ત્રીજા ભાગનું આપણે સારું છે. આવી હંધાઈ સપોર્ટ કરી દો તો સારું છે. સાચી વાત છે. પહેલા આમ ઘણે અમે બધાને આપણે બધાને પહેલા તો આપણે નાના હોય ને માન બાપા કામ કરતા હોય નાના હોય કે એટલે આપણી પરિસ્થિતિ નબળી હોય ને. અત્યારે બસ એટલો મને તો બીજું કાંઈ નહીં. જનકભાઈનો વિચાર કેવો છે એને સોશિયલ મીડિયામાં સહેલું કર્યું એટલામાં કોઈ ફેમિલી વિડીયો તો કોઈ બનાવતું જ નહીં. અમારે એટલા ગામડામાં તો હું ખબર જ નહીં કોઈ ફેમિલી વિડીયો બનાવ્યો એમ ને. અત્યારે એમ ઘણા ખરા બધા ઘેર યુટ્યુબર છે, કંઈ કેવું જ નહીં પડતું ઘેર યુટ્યુબર છે. પણ જ્યારે પહેલાં હિંમત કરવી ને ફેમિલી વિડીયો બનાવો એ બહુ અઘરી વાત છે ને. જનકભાઈની હિંમત હતી ને અત્યારે અમારે એમ વાત કરવામાં એટલે બધાને આમ કેમ શબ્દ જ નથી મારા ભાઈ બધાને શું કેવું ને એમ ને. હવે કાંઈ નહીં કેવું. બધાને એમ લાગતું હોય ભાઈ સોશિયલ મીડિયા હાવ હેલી વસ્તુ છે ને આપણે તરત આગળ વધી જઈને પૈસા મળવા મળે. અને ખાસ તો એક વાત બધાને કહે કે ભાઈ સોશિયલ મીડિયામાં જેને આવવું હોય ને તો પહેલાં પૈસા હાટુથી કોઈ ન આવતા. કેમ કે ઘણા ખરા હોય કે આપણે સોશિયલ મીડિયા વિડીયો બનાવીને પૈસા કામમાં મળી, તો એવું નથી. પહેલાં તમારે મહેનત કરવી પડે. ને ખાસ તો એક વસ્તુ કહી દઉં કે ભાઈ તમે જે કામ કરતા હોય ને એ કામ મૂકીને કોઈ દિવસ સોશિયલ મીડિયા ફૂલ ટાઈમ ન કરતા. જ્યાં સુધી તમે કામ કરતા હોય ને તો એ કામમાંથી ટાઈમ કાઢીને સોશિયલ મીડિયામાં કામ કરો. અને એ આખું સર્કલ હોય, એક સર્કલ હોય ને, સર્કલ બહુ મોટી વસ્તુ હોય કે એમાંથી બહાર નીકળવું ને એક બહુ મોટી વાત છે. કે ભાઈ માનો કે હું હીરા ઘઉંમાં જતો, હીરા ઘઉંતા હું સોશિયલ મીડિયામાં કામ કરતો, સોશિયલ મીડિયા કરતો પણ હીરાનું કામ એ હારે કરતો. અને આપણે હીરાનું કામ મૂકીને સોશિયલ મીડિયામાં કામ કરીને તો એ વસ્તુ નથી એમ. કે ભાઈ હીરામાં આપણે કામ કરતાં સોશિયલ મીડિયામાં કામ કરી પ્લસ સોશિયલ મીડિયામાં આપણું સારું એવું અર્નિંગ થવા મળે કે જે તમે હીરામાં કામ કરો છો એની જેટલું આપણે સોશિયલ મીડિયામાં અર્નિંગ કરવા મળી ને ત્યારે હીરાનું કામ મુકાય, ત્યાં સુધી ન મુકાય. આ વસ્તુ એવી છે એમ. પણ ઘણા ખરાને એમ હોય કે ભાઈ આપણે ડાયરેક્ટ વિડીયો બનાવવા મળીને પૈસા કમાવા મળી, તો એ વસ્તુ હાવ ખોટી એમ. કે મેન કામ તમારું છે એ કરતા રહો, પછી સોશિયલ મીડિયાનું કામ કરો, પછી એમાંથી તમે જે મેન કામ કરો છો એમાં જેટલી અર્નિંગ થાય એટલી અર્નિંગ સોશિયલ મીડિયામાં થવા મળે, પછી મેન કામ તમારું મૂકો. ત્યાં સુધી કોઈ ન મૂકતા એવી મારું માનવું એવું છે. બાકી બધાનું માનવું અલગ અલગ હોય. અને આમાં ઘણી બધી વાત એવી છે કે ભાઈ ઘણાને ખોટું લાગ્યું હોય કે ભાઈ આમને તેમને, તો સોરી. પણ જે છે ને મારી રિયાલિટી, મારા ફ્રેન્ડ લોકોની રિયાલિટી એ તમારે સામે શેર કરી છે. બાકી આમાં અમે કહીએ ને એમાં કંઈ ખોટું નથી. બાકી જે બધાને જેમ લાગે એમ. બસ તો આ જે વસ્તુ હતી હાસી અમારા લાઈફની કે અમે એટલા વર્ષોમાં અહીંયા પીગા એ તમારી સાથે શેર કરી છે આજ. અને ખાસ તો મહેનત કરતા હોય જેને સપના હોય કે ભાઈ યુટ્યુબર બનવું હોય, મારું પહેલેથી એક સપનું હતું મારે યુટ્યુબર બનવું છે, હું બન્યો. પણ હું મારું કામ હતું એ કરતાં સાઈડમાં કામ કરતો. એવી રીતે પછી ફૂલ ટાઈમ મેં કામ કર્યું. અત્યારે તમારા બધાના પ્રેમને કારણે ભાઈ આપણે મોવામાં 3 શોપ છે, ફેમિલીમાં બધું સારું એવું છે. પણ હમણાંથી બ્લોગ નહોતો બનાવતો, એના કંઈક રીઝન હતા. એ તમારી સાથે ક્યારેક શેર કરી કે શું કામ ન બનાવતો, હું હતું બધું મેં શું કામ મૂકી દીધું. કાંઈ નહીં, જે છે એ રિયાલિટી મારી તમારી આ શેર કરી છે. બાકી તો યાર બસ આશા છે કે આવો નવો પ્રેમ દેતા રહેજો. અને ખાસ તો વધારે તો કંઈ નહીં કહું, પણ બસ જે છે એ છે. હવે ધીમે ધીમે કન્ટિન્યુ પાછા કરશું. આ થોડોક પવન વધારે, હું ધાબો પર બેઠો કેમ કે અત્યારે ભાઈ વાહ ઉડે છે બહુ બધો. તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા બ્લોગમાં. જાવ તો બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો જે હતું રિયાલિટી શેર કરી, કોઈ ખોટું લગાડતા નહીં. મારી રિયાલિટી હતી ને એ શેર કરી. બાકી તો એવું જે છે એ તમને કીધું. બસ સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.